છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં થઈ લોકો જીવનના જોખમે પસાર થતા મજબૂર બન્યા છે। લાંબો ચક્રાવો ન લગાવતા રાહદારી શોર્ટકટ અપનાવી જીવને જોખમમાં મૂકી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। બોડેલી જવા માટે 30-35 કિલોમીટર ફરવું પડે। અમારે બહુ તકલીફ છે। રોડમાં આ ભણાવતા નથી અધિકારીઓ, પૈસા ઉપાડી લે છે ને આ કામ બરાબર કરતા નથી। અમારે 40 કિલોમીટર ફરવું છે। અમારે અહીંથી સીધો રસ્તો હતો એ તૂટી ગયો છે। હમણાં અમારે બહુ ફરવું પડે। આમાં નંદી આવી જાય તો અમારે તકલીફ છે, ધોવાઈ જવાય, લોકોને બહુ હેરાન થાય। અને માથે ગાડી કેવી રીતના ગાડી હવે તકલીફ છે, અમારે બહુ ફરવું પડે। હવે સીધા આમ ગાડી હવે નીકળતી નથી, અમે ફસાઈ ગયેલા છે। આજુભાઈ દેસિંગભાઈ, ગામ બિલવા। છોટાઉદેપુર જિલ્લાને નેશનલ નંબર 56 હાઈવેને જોડતો પુલ 2 વર્ષથી ડેમેજ થઈ ગયેલો અને એની પછી બીજો પુલ બનાવવામાં આવ્યો। એ પુલ બી તૂટી ગયો। હવે અમારે જેતપુર જવા માટે 40 કિલોમીટરનો ફેરો પડે અને એ 40 કિલોમીટર રોજ આવર જવર માટે તકલીફ પડે। એટલે અમને હમણાં જે આ નદીમાં વહા જાય છે, પાણી જાય છે, એમાં લોકો બાઇકો લઈને પોતાને રિક્સ લઈને નીકળે છે। તો આને જે હમણાં તૂટી ગયેલું છે એમાં થોડું ઘણું કંઈ ભૂંગરા ડાબીને લોકોને અવર જવર માટે રસ્તો પાડે એવી વિનંતી છે। રાઠોડ શૈલેષ। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळो मा शक्ति छे भरपूर, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।